લોકોને 25,000 રૂપિયા। 8મો પગાર પંચ લાગુ। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। 19મા હપ્તાને લઈને મોટા સમાચાર। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। રેશન કાર્ડ ધારકો આપે ધ્યાન। 300 યુનિટ મફત વીજળી। ટ્રેક્ટર ખરીદવા મળશે સબસિડી। મફત સિલાઈ મશીન યોજના ચાલુ। તો મિત્રો આ બધા સમાચારની આપણે વિગતે માહિતી મેળવી તે પહેલાં જે મિત્રો આપણી ચેનલ ઉપર નવા છે તે મિત્રો ફટાફટ આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરી લેવું અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી લેવું જેથી રોજે રોજના અપડેટ તમારા સુધી પહોંચી શકે। તમામ લોકોને 25,000 રૂપિયા। કેન્દ્ર સરકાર માર્ગ અકસ્માતમાં પીડિતોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જનાર લોકો માટે ઇનામની રકમ વધારીને 25,000 રૂપિયા કરાશે। અત્યારે આ રકમ 5,000 રૂપિયા છે। નીતિન ગડકરીએ પુણેમાં એક કાર્યક્રમ દરમિયાન આ માહિતી આપી હતી। નીતિન ગડકરીએ કહ્યું કે તેમણે માર્ગ પરિવહન મંત્રાલયને પુરસ્કારની રકમ વધારવાનો નિર્દેશ આપ્યો છે। સરકારે 2021થી ઇનામ આપવાની શરૂઆત કરી હતી। 8મો પગાર પંચ લાગુ। મોદી સરકારે 8મા પગાર પંચને મંજૂરી આપી દેતા કેન્દ્રીય કર્મચારીઓમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે। વર્ષ 2026માં સરકારી કર્મચારીઓના પગારમાં મોટો વધારો થવાની સંભાવના છે। જોકે હજુ સુધી પગાર પંચની રચના થઈ નથી અને સરકારે કોઈ સ્પષ્ટ ચિત્ર આપ્યું નથી, પરંતુ ટૂંક સમયમાં આયોગની રચના થશે અને તે સરકારને ભલામણ કરવામાં પણ આવશે। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ઝીણી મગફળીની 2,550 ક્વિન્ટલ અને જાડી મગફળીની 1,050 ક્વિન્ટલ આવક થઈ હતી, જેમાં ઝીણી મગફળીના ભાવ 1,110 રૂપિયાથી લઈને 1,365 રૂપિયા, તો જાડી મગફળીના ભાવ 935 રૂપિયાથી લઈને 1,161 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। આ સિવાય રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કાળા તલની 200 ક્વિન્ટલ આવક થઈ હતી અને કાળા તલના ભાવ ખેડૂતોને 3,150 રૂપિયાથી લઈને 3,750 રૂપિયા સુધી મળ્યા હતા। આ સિવાય રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લસણ, ધાણા, એરંડા, અજમો, ચણા વગેરેની પણ આવક નોંધાઈ હતી। આ સિવાય રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસ, લોકવન ઘઉં અને ટુકડા ઘઉં, જાડી અને ઝીણી મગફળી તેમજ કાળા તલની પણ મોટા પ્રમાણમાં આવક થઈ હતી। આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 2,000 ક્વિન્ટલ કપાસની પણ આવક નોંધાઈ હતી। જ્યારે કપાસના ભાવ વિશે વાત કરવામાં આવે તો આજે 1 મણ કપાસના ભાવ ખેડૂતોને 1,400 રૂપિયાથી લઈને 1,710 રૂપિયા સુધીના જોવા મળ્યા હતા। આ સિવાય રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લોકવન ઘઉંની 130 ક્વિન્ટલ અને ટુકડા ઘઉંની 1,450 ક્વિન્ટલ આવક થઈ હતી, જ્યારે લોકવન ઘઉંના ભાવ ખેડૂતોને 537 રૂપિયાથી લઈને 578 રૂપિયા સુધીના મળ્યા હતા અને ટુકડા ઘઉંની વાત કરીએ તો તેના ભાવ ખેડૂતોને 536 રૂપિયાથી લઈને 590 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા। 19મા હપ્તાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। ગુજરાતના ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી સમાચાર છે કે વર્ષ 2025નો પ્રથમ અને પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો ખેડૂતોના બેંક ખાતામાં કઈ તારીખે આવશે? તો મિત્રો હાલમાં એવું માનવામાં આવી રહ્યું છે કે પીએમ કિસાન યોજનાનો આગામી એટલે કે 19મો હપ્તો
ફેબ્રુઆરી મહિનાની અંદર ખેડૂતોના ખાતામાં જમા થઈ શકશે. કેમ કે મિત્રો, ગયા વર્ષે 16મો હપ્તો 28મી ફેબ્રુઆરી 2024ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. તેથી એવું માનવામાં આવી રહ્યું છે કે 19મો હપ્તો પણ આ જ તારીખે બહાર પાડવામાં આવી શકે છે. જોકે આવી કોઈ માહિતી હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી. પણ 19મા હપ્તાનો 4 મહિનાનો સમયગાળો ફેબ્રુઆરીમાં પૂરો થશે. રેશન કાર્ડ ધારકો આપે ધ્યાન. હવે રેશન કાર્ડ બનાવવા માટે આવક મર્યાદામાં ફેરફાર કરવામાં આવ્યો છે. શહેરી વિસ્તારમાં 3 લાખ રૂપિયા અને ગ્રામીણ વિસ્તારમાં 2 લાખ રૂપિયાથી વધુ આવક ધરાવતા પરિવારોને રાશન માટે પાત્ર ધરાવશે નહીં. સાથે રાશન કાર્ડ ધારકો 1 જાન્યુઆરી 2025થી ઈ-કેવાયસી ફરજિયાત કરવું પડશે. જોકે ઈ-કેવાયસી નથી તો પણ રેશન કાર્ડ તો મળતું રહેશે, પરંતુ ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત થઈ ગયું છે. $300 યુનિટ મફત વીજળી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ફેબ્રુઆરી 2024ના રોજ પીએમ સૂર્યઘર યોજના અમલમાં મૂકી છે. મફત વીજળી યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ ઘરોમાં સોલાર પેનલ લગાવવા માટે 40% સુધીની સબસિડી પણ આપવામાં આવે છે. આ યોજનાનો હેતુ 1 કરોડ પરિવારોને લાભ આપવાનો છે અને સરકારને દર વર્ષે વીજળીના ખર્ચમાં 75 કરોડ રૂપિયાની બચત કરવાનો છે. આ યોજનાનો સૌથી મોટો ફાયદો મફત વીજળીનો છે. સોલાર પેનલથી વીજળીનું બિલ ઓછું આવશે અથવા તો બિલ આવશે જ નહીં. તે માટે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે. બાળકો માટે નવી યોજના. કેન્દ્ર સરકાર એટલે કે મોદી સરકાર દ્વારા બાળકો માટે એક નવી પેન્શન યોજના શરૂ કરવામાં આવી છે અને આ નવી પેન્શન યોજનાનું નામ છે NPS વાત્સલ્ય યોજના, જેની અંદર માત્ર ને માત્ર નાના બાળકોનો સમાવેશ થાય છે. તે નાના બાળકો જ લાભ લઈ શકશે. 18 વર્ષથી ઓછી ઉંમરના જે બાળકો હોય તે આ યોજનામાં લાભ લઈ શકશે. આ યોજનાનો લાભ લેવા માટે બાળકોના નામે ખાતું ખોલાવવાનું રહેશે અને ત્યાર પછી એ બાળકના નામે તમારે ઓછામાં ઓછા દર મહિને 1000 રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે અને મહત્તમમાં મહત્તમ રોકાણ કરવાની કોઈ પણ મર્યાદા છે નહીં. અને આ યોજનાની અંદર 3 વર્ષ માટે લોકિંગ પીરિયડ ચાલુ રહેશે. ટ્રેક્ટર ખરીદવા મળશે સબસિડી. ગુજરાત સરકારે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આઈ ખેડૂત પોર્ટલ પર ટ્રેક્ટરની સબસિડી યોજનાની જાહેરાત કરી દેવામાં આવી છે, જે હેઠળ રાજ્ય સરકાર દ્વારા 50,000 ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા પર સબસિડી આપવામાં આવશે. આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને આધુનિક કૃષિ તકનીકો અપનાવવા અને પ્રોત્સાહિત કરવા માટેનો છે, જેનાથી ખેતીની કાર્યક્ષમતામાં વધારો થશે અને ખેડૂતોની આવકમાં પણ સુધારો થશે. આ યોજના હેઠળ ખેડૂતો ટ્રેક્ટરની કિંમતના 40% અથવા તો 45,000 રૂપિયા બેમાંથી જે પણ ઓછું હોય તે મુજબ સબસિડી આપવામાં આવશે. ગુજરાતના તમામ વર્ગના ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે છે.